ગુજરાતમાં લોકશાહીના મૂલ્યો અને સિદ્ધાંતોનું હનન થઈ રહ્યું હોવાના આક્ષેપ સાથે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આક્રમક વિરોધ પ્રદર્શનની નીતિ ઘડવામાં આવી છે. વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય માહોલ ગરમાયો છે. ગુજરાતમાં લોકશાહીના મૂલ્યો અને સિદ્ધાંતોનું હનન થઈ રહ્યું હોવાના ગંભીર આક્ષેપો સાથે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આક્રમક વિરોધ પ્રદર્શનની રણનીતિ ઘડવામાં આવી છે. શહેર કોંગ્રેસ દ્વારા આગામી 17 એપ્રિલ 2026ની શુક્રવારના રોજ સવારે 10:30 કલાકે ઐતિહાસિક ગાંધીનગર ગૃહ ખાતે એક વિશાળ ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કોંગ્રેસનો આરોપ છે કે વર્તમાન સત્તાધારી પક્ષ દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં અન્યાયી રીત રસમો અપનાવીને લોકશાહીની હત્યા કરવામાં આવી રહી છે, જેના વિરોધમાં અવાજ ઉઠાવવો અનિવાર્ય બન્યો છે. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રદેશ કક્ષાના દિગ્ગજ નેતાઓએ હાજર રહી કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડ્યું. બીજેપીએ મને કીધું કે ભાઈ મને હું ત્યાં પહોંચ્યો અને મને ત્યાં સ્ટેજ ઉપર ના બેસાડ્યો, બાકીના બધા લોકોને સ્ટેજ ઉપર બેસાડ્યા તો મને કેમ ના બેસાડ્યો? તો હું ભાઈ પહેલા મને ખબર નથી, હું તપાસ કરી લઈશ ત્યાં શું છે શું નહીં, અને હું જે લોકોને કહેવા જેવું હશે બીજી વખત આવી ભૂલ ના કરે એ હું ચોક્કસ કહી દઈશ. ના, આમાં એવું છે કે નરેન્દ્રભાઈની કોઈ જવાબદારી હતી. જવાબદારી જે લોકોએ આપણા જવાબદાર કાર્યકર્તા જોયા હોય એ જવાબદાર કાર્યકર્તાને ઉપર સ્ટેજ ઉપર બોલાવવા જોઈએ. એટલે હું માનું છું કે આ જવાબદારી સામૂહિક જ હોય, પરંતુ આ ભૂલ બીજી વખત પાર્ટી તરફથી ના થાય એની અમે તકેદારી લઈશું. રાષ્ટ્રીય ધરણા યોજ્યા છે, આપની ઉપસ્થિતિ છે, શું કહીશું? કેમ કે ક્યાંક લોકશાહી જો આ રાજકીય ધરણા નથી, આ સ્વાભાવિક લોકશાહી બચાવવા માટે, અને પ્રજા જાણે છે કે અત્યારે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતમાં હાર ભાળી ગઈ છે, અને એટલા માટે એમણે જે પ્રમાણેના પોલીસ તંત્રનો હોય, સરકારી તંત્રનો હોય અને ગુંડાગીરીનો ઉપયોગ કરીને જે પ્રમાણે બધા મિત્રોના ફોર્મો પાછો ખેંચાવડાયા છે, મને લાગે છે આ શરમજનક ઘટના છે. અને આ શરમજનક ઘટના આપણા ગુજરાતના ગાંધીમાં કે સરદાર પટેલના ગુજરાતમાં ના હોવી જોઈએ, અને એટલા માટે અમે આજે આખા સમગ્ર ગુજરાતમાં આ ધરણા રાખેલા છે. જે રીતે ભારતીય જનતા પાર્ટી સરકારી મશીનરીનો દુરુપયોગ કરીને સામ દામ દંડ ભેદ કરીને ષડયંત્રોને કાવા દાવા રચીને કોંગ્રેસના ઉમેદવારોના ચહેરી પર કેટલીક જગ્યાએ ધાકધમકી, કેટલીક જગ્યાએ લોભ લાલચ કરીને જે આ લોકશાહીનું ખૂન કરવાનો પ્રયત્ન કર્યો છે અને બિનહરીફ ચૂંટણી જીતાડવાનો જે કારસો ઘડ્યો છે, એના વિરોધમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબની સૂચનાથી લોકશાહી બચાવો ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેના ભાગરૂપે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે ગાંધીજીની પ્રતિમા પાસે અમે અહીંયા ધરણા પર બેઠા છે. એમાં અમારા એઆઈસીસીના સેક્રેટરી, મધ્ય ગુજરાતના પ્રભારી શ્રી રામકિશનજી ઓઝા, રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને વડોદરા શહેરના પ્રભારી બિમલભાઈ શાહ પણ ઉપસ્થિત રહેવાના છે. અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા આગેવાનો આજે અહીંયા મહાત્મા ગાંધીની પ્રતિમાએ ધરણા પર બેઠા છે. કારણ કે આ દેશમાં એવું લાગી રહ્યું છે કે જે રીતે મહાત્મા ગાંધીએ આ દેશને આઝાદી અપાઈ હતી અંગ્રેજોથી, પણ આજે આ દેશમાં આપણે બીજી આઝાદી લડાઈ લડતા હોય અને દેશ ગુલામી બાજુ જતો હોય. કારણ કે જ્યારે સંવૈધાનિક સંસ્થાઓનો દુરુપયોગ થતો હોય, જ્યારે લોકશાહી પર હુમલો થતો હોય, ત્યારે આ ધરણા પર બેસવાનો અમારો અધિકાર છે, એ ભાગરૂપે અમે બેઠા છે. ભાજપ એવું કહી રહ્યું છે કે ભાઈ ઉમેદવારો જ એમને એવા પસંદ કરેલા કે જે ઉમેદવારોને પોતાનો હારનો ડર લાગતો હતો અને જબરદસ્તીથી બેસાડેલા, એટલે ઉમેદવારો બિનહરીફ થઈ રહ્યા. ભારતીય જનતા પાર્ટી આપ સૌ સાક્ષી છો કે વોર્ડ નંબર 2 નું જ્યારે ફોર્મ ખેંચાયું ત્યારે કોંગ્રેસના પ્રમુખ તરીકે અને કોંગ્રેસના અમારા તમામ આગેવાનો બહાર હતા, અને અંદર કેબિનમાં આરઓની રૂમમાં કોણ હતું? ભાજપના કોર્પોરેટરો, ભાજપના આગેવાનો, એ બધા ત્યાં અંદર હતા. અને એ ફોર્મ અંદર કેવી રીતે ભરાયું એ આપ સૌ વિડીયો મેં મીડિયાને બતાવ્યો છે. ભાજપનું કામ તો જુઠ્ઠું બોલો, જોરથી બોલો અને વારંવાર બોલો. સત્તાનો દુરુપયોગ કરીને કેવી રીતે એ લોકો સત્તામાં આવે છે એ આપ સૌ જાણો છો. કે એમને તો જ્યારે ખબર પડી ગઈ કે વડોદરાની પ્રજાએ મન બનાવ્યું છે કે ભાજપ આ વખતે હારવાની છે, કોર્પોરેશન ચૂંટણીમાં ભાજપ વિરોધી માહોલ આખા વડોદરા શહેરમાં જોવા મળી રહ્યો છે, પરિવર્તનનું મન પ્રજાએ બનાવ્યું, ત્યારે આ એક માહોલ ઊભો કરવા માટે જે કાવા દાવા રચીને જે બિનહરીફ કરવાનું કાવતરું ઘડ્યું છે, પણ એની સામે અમે કાયદાકીય પણ લડવાના છે અને
ધરણા પણ કરવાના છે. વિમલ શાહ સાથેની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. વિજય જાદવની, તમારા મહામંત્રી, એમને નરેન્દ્ર રાવત સામે નારાજગી વ્યક્ત કરી. મારી પાસે એવી કોઈ વિડીયો ક્લિપ આવી નથી ને તો અમને બિમલભાઈ શાહ જવાબ આપશે. મારી પાસે કોઈ